ચાંદોદ નગરમાં એસટી બસ સેવા ફરી એકવાર અચાનક બંધ થઈ જતા નગરજનો, મુસાફરો અને વિદ્યાર્થીઓમાં તીવ્ર રોષ ફાટી નીકળ્યો છે। છેલ્લા 4 દિવસથી મુખ્ય બસ સ્ટેન્ડ પર બસો આવતી બંધ થઈ જતા રોજબરોજ અપડાઉન કરતા વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે। આ સમસ્યાના વિરોધમાં નગરના અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ડભોઈ એસટી ડેપો ખાતે પહોંચ્યા હતા અને ડેપો મેનેજરને રોષપૂર્વક રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું। ધારાસભ્યની રજૂઆત બાદ 10 મહિનાના સંઘર્ષ પછી ગત એપ્રિલ મહિનામાં જ અહીં બસો પુનઃ શરૂ થઈ, પરંતુ આ સુવિધા માત્ર 3 મહિનામાં જ સંકેલાઈ ગઈ છે। વાસ્તવમાં એસટી વિભાગે ચાંદોદના મુખ્ય માર્ગ પર આવેલા ગાયકવાડી સમયના જૂના નાળાની મજબૂતાઈ અંગે પીડબ્લ્યુડી વિભાગ પાસે અભિપ્રાય માંગ્યો હતો। પીડબ્લ્યુડી 1 વર્ષ પહેલા નાળો બિસ્માર હોવાનો રિપોર્ટ આપ્યો હતો, પરંતુ હજુ સુધી તેની મરામત કરાઈ નથી। બંને વિભાગો વચ્ચેના તાલમેલના અભાવને કારણે એસટી તંત્રે સુરક્ષાના બહાને બસો બંધ કરી દીધી છે। ચાણોદ દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્રમાં એસટી કોર્પોરેશન દ્વારા ઠેઠ ચાણોદ સુધી બસો બંધ કરી દેવામાં આવી। ચૂંટણી સમય દરમિયાન 3-4 મહિના બસો ચાલુ રહી અને 4 દિવસ પહેલા ચાણોદ બસ સ્ટેન્ડે લાવવાની બસો એસટી કોર્પોરેશન દ્વારા બંધ કરી દેવામાં આવી। એ બાબતે અમે ડેપો મેનેજરને લેખિતમાં આપેલું છે અને ઉગ્ર આંદોલન સ્વરૂપે એમની કને લીધા છે જવાબો, અને એમણે આપ્યા છે કે 2 દિવસ હું આજથી બસ ચાલુ કરી દઉં છું। 2 દિવસમાં તમે પીડબ્લ્યુડી વાળા પાસેથી કોઈ સક્ષમ સત્તાધિકારીનો કોઈ પ્રમાણપત્ર એમણે મેળવેલ નથી, એવો રિપોર્ટ અમને આપો, અને એ રિપોર્ટ આવેથી જો રિપોર્ટ પોઝિટિવ હશે તો અમે બસો બંધ કરીશું। કે નાણાં અંગે સક્ષમ સત્તાધિકારીનો કોઈ સર્વે રિપોર્ટ નથી એમની પાસે, તેમ છતાં પણ પીડબ્લ્યુડીએ જાતે રિપોર્ટ કરી અને એસટી કોર્પોરેશનને આપ્યું, એટલે એસટી કોર્પોરેશને બંધ કરી હતી। પણ ચૂંટણી સમય દરમિયાન કોઈક રાજકીય નેતાના ફોન દ્વારા બસો ચાલુ કરવામાં આવી હતી અને ત્યારબાદ ફરી અચાનક બંધ કરી દેવામાં આવી। તો અમારો પ્રશ્ન એ હતો કે ફરી અચાનક કેમ બંધ કરી દેવામાં આવી? શું ચૂંટણી સમય દરમિયાન રાજકીય નેતાઓને ફાયદો ચાલુ કરવામાં આવી હતી? અત્યારે એ જ રોડ છે, એ જ નાળું છે અને એ જ રસ્તે ફરી બસો અમને આપો, એ અમારી માગણી હતી। અને એ માગણીને માન આપી મેનેજરશ્રીએ કીધું કે આજથી હું બસો ચાલી કરી દઉં છું, સોમવાર લગી ચાલુ રાખીશ, સોમવારે તમે પીડબ્લ્યુડીમાં જાઓ અને એનો રિપોર્ટ અમને રજૂ કરો। નિરાકરણ નહીં કરવામાં આવે આનું તો અમે ઉગ્ર સ્વરૂપે આંદોલન કરીશું અને કાયદેસરની તમામ કરવી પડતી કાર્યવાહીઓ કરનાર છે।